ગિરનારી મિત્રો, આજે તમારું સ્વાગત છે નવા વિડીયોમાં। તો મિત્રો, આજે અમે આવી ગયા છીએ ધારનાથ મહાદેવ, જે રાજુલા તાલુકામાં આવેલું ધારેશ્વર ગામ, અને ત્યાં આવેલું એક ખૂબ ભવ્ય અને અલૌકિક મંદિર, કે જે પૌરાણિક મંદિર કહેવામાં આવે છે એવું ધારનાથ મહાદેવ। તો મિત્રો, તમે નિહાળી રહ્યા છો ધારનાથ મહાદેવ, તમે જોઈ શકો છો। હર હર મહાદેવ। મિત્રો, અમે તમને ધારનાથ મહાદેવના દર્શન પણ કરાવીએ। જય ધારેશ્વર, જય ધારનાથ મહાદેવ, જય દેવનાદેવ મહાદેવ। નમઃ શિવાય, 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 ધારનાથ મહાદેવ, શિવાય, નમઃ શિવાય। મિત્રો, તમે નિહાળી રહ્યા છો ધારનાથ મહાદેવનું અતિ પ્રાચીન જે મંદિર આવ્યું છે એવું ધારેશ્વર ગામની ખૂબ જ નજીક ધારનાથ મહાદેવનું જેમ અતિ અને પ્રાચીન જે મંદિર કહેવામાં આવે છે એવું ધારનાથ મહાદેવ। મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો દૂર દૂરથી એક વિશાળ જગ્યાના દર્શને આવે છે અને કુંડની અંદર સ્નાન પણ કરવા માટે આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો એટલો ખૂબ સરસ મજાનો પૌરાણિક જે કુંડ બનાવવામાં આવ્યો। મિત્રો, ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી આ જગ્યામાં સ્નાન કરવા માટે આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ધારેશ્વર જે ધારનાથ મહાદેવની અતિ પ્રાચીન જે જગ્યા, અને અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ। મિત્રો, એવું ખૂબ સરસ મજાનું જે સ્નાન કરવા માટેનું જે સ્થળ છે એવું રાજુલા તાલુકાનું ધારનાથ મહાદેવ મંદિર તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા લોકો દૂર દૂરથી જે લોકો સ્નાન કરવા માટે આવે છે। મિત્રો, તો મિત્રો, કેવું ખૂબ સરસ મજાનું અતિ સુંદર અને કુદરતી દ્રશ્ય, જે રમણીય વાતાવરણ છે, તો ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી સ્નાન કરવા માટે આવે છે। મિત્રો, ખૂબ સરસ મજાનું છે સ્નાન કરવા માટેનું જે સ્થળ છે। નાના બાળકોથી માંડી અને ઘણા બધા મોટા પણ લોકો અહીંયા દૂર દૂરથી સ્નાન કરવા માટે આવે છે। મિત્રો, તમે જોઈ શકો ખૂબ અતિ પ્રાચીન જે અતિ અલૌકિક જે જગ્યા કહેવામાં આવે છે એવું ધારનાથ મહાદેવ। મિત્રો, ઘણા બધા નાના છોકરા પણ દર્શન અને સ્નાન કરવા માટે આવે છે। મિત્રો, ખૂબ સરસ મજાનું જે રમણીય વાતાવરણ જે કહેવામાં આવે છે એવું ધારનાથ મહાદેવ। તો આ જગ્યાની આપ એકવાર અવશ્ય મુલાકાત લેશો। મિત્રો, આપને ખૂબ આનંદ આવશે અને એવું લાગશે કે કુદરતના ખોળે આવી ગયા હોય એવું અનુભૂતિ થાય છે। મિત્રો, જય ધારનાથ મહાદેવ।